આત્મીય સજ્જનો, સન્નારીઓ, આજે આપણે ગૃહસ્થ આશ્રમ વિશે જાણીશું. ગૃહસ્થ આશ્રમની બાબતમાં આપણા ઋષિઓએ, મહાપુરુષોએ ભરપૂર વખાણ કરતા કહ્યું છે કે ધન્યો ગૃહસ્થ આશ્રમ. આના માટે આપણે આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એની અંદર માનવ જીવનની સફળતા, માનવ જીવનનું રહસ્ય અને માનવ જીવનને પ્રભુ તરફ લઈ જનારી એક દિવ્ય ચેતના, દિવ્ય આશ્રમ, જેને ગૃહસ્થ આશ્રમ કહેવાય છે. આવો ચર્ચા કરીએ. પૂર્વ ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સજ્જનો, સન્નારીઓ, એકવાર ગંગા તટ પર હરિદ્વાર ક્ષેત્રે એક આધ્યાત્મિક મહાકુંભનું આયોજન થઈ રહ્યું હતું. આની અંદર ભક્તોની ભીડ વધતી જતી હતી. ગંગાની જેમ તીર્થયાત્રીઓની પણ શ્રદ્ધા, નિષ્ઠા પણ ઉમંગવાળી અને પ્રગતિશીલ જણાતી હતી. શાંત તપોવનની જેમ તે સ્થાન પર ઋષિઓમાં શ્રેષ્ઠ મહર્ષિ ધૌમ્યે ઉપસ્થિત સૌ લોકોને ઉદ્બોધન કર્યું. તેમની વાણીમાં જગતના કલ્યાણની કામના ટપકી રહી હતી. કહેવામાં આવ્યું, ગંગા દ્વારે તુ કુંભસ્ય પર્વણઃ સમયે શુભે ગંગા તટે સુસંપ્રદૌ દ્રોણમ ધર્માત્મનામ વર્ધતિ સ્મ તથા શ્રદ્ધા તીર્થયાત્રીનૃણામ શુભા ગંગેવ ગતિશીલાય શિલા ચ પ્રોચ્છન્તે વદર્દશી સંબોધ્યોપસ્થિતાન ધૌમ્યો મહર્ષિઃ સ ઉવાચ જન્મંગલં બોધિન્યાં વાચે શાંતે તપોવને. કુંભ પર્વ પર આયોજિત આ વિશેષ સત્રમાં શ્રોતાઓની ભીડનું હંમેશા વધવું તે એટલી મહત્વની વાત નથી જેટલી કે શ્રદ્ધામાં પ્રગતિ થવી. ભીડ તો હાટ બજારોમાં જાદુગર અથવા નટપણ ભેગી કરી શકે છે. મનોરંજન અને કુતૂહલના નામે નિત્ય
નિત્ય ભીડ એકત્ર થતી જોઈ શકાય છે, પણ સાચી લોકહિતનો હેતુ સધાતો નથી. કુંભ પર્વના આયોજન સુત સોનક પરંપરામાં એટલા માટે જ થતા હતા કે જનમાનસમાં શ્રદ્ધા પ્રગટાવીને સત્પ્રવૃત્તિઓનું પોષણ તેઓને આપવામાં આવે. આ સત્ર તો ગ્રહસ્થીઓનું હોવાથી એથી પણ મહત્વપૂર્ણ થયું હતું. અહીં વિશેષ વાત એ જાણવામાં આવે છે કે ઉપસ્થિત સમુદાયમાં શ્રદ્ધા છે તથા તે પ્રગતિશીલ છે. આદર્શો પર દ્રઢ રહેવું જ માત્ર પૂરતું નથી. જ્યારે અંતઃકરણમાંથી ઉદ્ભવેલી ભાવનાઓ કાળ પરિવર્તનની સાથે લોક ઉપયોગી સંસાધનોને પણ સહજ ભાવે સ્વીકારવા લાગે તો શ્રદ્ધાને પ્રગતિશીલ માની શકાય. એવી શ્રદ્ધા પેદા થવાનું મહાત્મ પ્રતિવાદ વિષયની શ્રેષ્ઠતા અને વક્તાની વિદ્વતાથી પણ વિશેષ છે. જો બધા સામાન્ય લોકોને લોકહિતની કામનાથી કરવામાં આવતા આયોજનોનું મહત્વ સમજાઈ જાય છે, ત્યાં સુપાત્ર શ્રોતાઓ પોતાની જાતે જ ફૂલ પર મધમાખીઓની જેમ આવવા લાગે છે. એટલા જ માટે ભાઈઓ બહેનો, વર્તમાન પરિસ્થિતિની અંદર વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી પોતે આવા જ એક મહામનીષી કે જેમણે લોક કલ્યાણ અને લોકહિતની ભાવનાથી લોકોની શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ, સમર્પણ, પ્રેમ, લાગણી, કરુણાના દિવ્ય ભાવોને વધુ પ્રગાઢ બનાવી તેમના અંતઃકરણમાં પ્રસ્થાપિત કરી અને વિશ્વ કલ્યાણ માટે જ્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરી અને 1926ની અંદર આંબલખેડામાં 10x10ની ઓરડીની અંદર એક અખંડ દીપક પ્રજ્વલિત કરી અને 24 લાખના 24 ગાયત્રી મહાપુરસ્ચરણ સંપન્ન કરી અને ધરતી પર સ્વર્ગની અવતરણ માટેની અને મનુષ્યની અંદર દેવ શક્તિઓનું જાગરણ થાય, વસુધૈવ કુટુંબકમની ભાવના ઉજાગર થાય અને ભારત સમૃદ્ધ, સશક્ત અને આધ્યાત્મ ક્ષેત્રનો એ શિરમોર બને, એના માટે વિશ્વભરની અંદર ગાયત્રી પ્રજ્ઞાપીઠો, શક્તિપીઠો, પ્રજ્ઞા મંડળ, યુવા મંડળ, મહિલા મંડળ વગેરેની સ્થાપના કરી અને જનમાનસની અંદર ઉત્કૃષ્ટતા, ઉત્કંઠા જગાડી અને સન્માર્ગ પર ચાલવાની દિવ્ય પ્રેરણા આપનાર આ મહર્ષિએ, યુગદ્રષ્ટાએ, યુગમનીષીએ, યુગાવતારે 3200થી વધારે પુસ્તકો લખ્યા. પોતાની સાધનાને અવિરતપણે અખંડિત રાખી અને ગાયત્રીની દિવ્ય ચેતનાને ધરતી પર ઉતારી
અને કામધેનુ કલ્પવૃક્ષ પારસના રૂપમાં વ્યક્તિ, પરિવાર અને સમાજની અંદર દિવ્ય સ્થાન અપાવનાર આવા મહામનીષીની સાધનાના 100 વર્ષ પૂર્ણ 1926 જાન્યુઆરી વસંત પંચમીના પાવન પર્વ પર પૂર્ણ થઈ રહ્યા છે, જેમણે અખંડ દીપકના સાનિધ્યમાં અવિરતપણે દેવી શક્તિઓનું અનુદાન પ્રાપ્ત કરી ગુરુનું વરદાન અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી અને જે સાધના કરી હતી એ અખંડ દીપક આજે જ્યોતિ જ્વાલા બની રહી છે અને વિશ્વને જ્ઞાનના પ્રકાશથી આલોકિત કરી રહી છે। એ અખંડ જ્યોતિને પણ 1926 જાન્યુઆરી વસંત પંચમીના પાવન દિવસે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। જગતજનની જગદંબા મા ભગવતી દેવી શર્માજી, જેમણે ગાયત્રી પરિવારના એક છોડને વટવૃક્ષ બનાવી અને વિશ્વની અંદર નારી જાગરણનો શંખ ફૂંકી અને પ્રેમ, કરુણાની, મમતાની મૂર્તિએ ગૃહસ્થ ધર્મને શ્રેષ્ઠ માની અને ગૃહસ્થ જીવનનું પાલન કરી અને વિશ્વ પરિવારની વ્યવસ્થા બનાવી એવી માં જગતજનની માં ભગવતી દેવીની પણ જન્મ શતાબ્દી જ્યારે તડામાર તૈયારીઓ સાથે મનાવવા જઈ રહ્યા છે, ત્યારે ભાઈઓ બહેનો આવો સાથે મળી આ મહાશક્તિની લોકયાત્રાને, આ મહાદીપકની એ ગૌરવ ગાથાને, આ યુગ ઋષિની એ સાધનાની સરિતામાં સ્નાન કરી આપણા જીવનને ધન્ય બનાવીએ એ ભાવ સાથે ભાઈઓ બહેનો આ વિડીયો આપણને ચોક્કસ ગમ્યો હશે। અમારા વિડીયોને આપના મિત્ર મંડળ, સગા સંબંધી સુધી પહોંચાડી લાઈક કરજો, શેર કરજો, ફોલો કરી અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સૌ સુધી પહોંચે એવા ભાવ સાથે પુનઃ આપને જન્મ શતાબ્દીની હાર્દિક શુભકામનાઓ।